ગુજરાત સરકાર કહે છે ભણશે ગુજરાત રમશે ગુજરાત, પણ અહીં ઉલટું દેખાય છે। ભણવાને બદલે સાફ સફાઈ કરાવતા શિક્ષકો। ગરબાડા તાલુકાના નીમચ પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા બાળકો પાસે આવી રીતે સાફ સફાઈ કરાવતા દેખાઈ રહ્યા છે। આદિવાસી વિસ્તારમાં આવેલી શાળાઓમાં આવી રીતે શિક્ષાને બદલે સાફ સફાઈ કરાવતા શિક્ષકો દ્વારા આ કામ કરવામાં આવી રહ્યું છે તે કેટલું યોગ્ય છે એ એક મોટો પ્રશ્ન છે। સૌથી ઓછો સાક્ષરતા દર, સૌથી ઓછું 10 ને 12માનું પરિણામ, સૌથી મોટા કારણો મૂલપાયના શિક્ષણમાંથી જ દેખાઈ આવે છે। અંતરાળ વિસ્તારની પ્રાથમિક શાળામાં આવી રીતે સાફ સફાઈ કરાવતા શિક્ષક ઉપર જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કોઈ પગલાં લે છે કે કેમ તે જોવાનું રહ્યું। આ પ્રાથમિક શાળા CRC પાસે આ બાબતે વાત કરી તો તેમણે અમે તેનો જવાબ આપીશું તેવું ટેલિફોનિક દ્વારા જણાવાયું હતું। हेलो नमस्कार CRC साहब। जी जी नमस्कार। अरे स्कूल कई है निमच आपणे आ गामतल છે કઈ સ્કૂલ છે? હા નિમચ। હવે હમણાં વાગ્યા એટલા બાળકો પાસે કચરો બધું કઢાવે છે, અત્યાર સુધી કોઈ પ્રાર્થના નથી, નામ કે સ્ટાફ બી નથી। ટાઈમ 10:41 થઈ ભાઈ મારા। ઓકે હા, પણ આ બાળકો પાસે કચરો કઢાવવાનો છે ખરું એમ? હવે સફાઈ સામાન્ય સફાઈ તો બાળકો પાસે જ થાય, કેમ કે અમારી પાસે કારીગરો આવે છે એના માટે સસ્તા સંકુલ એના સાફ કરવા માટે આવે, બાકી વર્ગખંડ વાળો એ એના માટે છોકરીઓને બહાર ડિસ્ટન્સમાં કચરો નાખવા માટે છાડીઓ નાખવા મોકલે, કાલ ઝેરી જાનવર કરી જાય, કાલ કોણ જવાબદાર સાહેબ? ના એમાં તો એ તમે એવું કહો કે બાળકો પાસે અમે કરાવીએ, કેમ કે ઓલરેડી સરકાર ગ્રાન્ટ આપે છે સાફ સફાઈની। સાફ સફાઈની વર્ગખંડ નાના બાળકો જોડે કરાવશો ને તો એમે પેલું એમાં થાય છે બાળ લેબરમાં જતું રહે સાહેબ। ના 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 એ બાબતમાં તો નહીં જાય, એનો વાંધો નથી, અમે એના જવાબો કરી શકીએ। અચ્છા કઈ વાંધો નહીં, બરાબર। હા કઈ વાંધો। તો શું ખરેખર જિલ્લા શિક્ષણ વિભાગમાંથી સાફ સફાઈ કરાવવાનો પરિપત્ર આપવામાં આવે છે? તો શું પ્રાથમિક શાળામાં આવી રીતે સાફ સફાઈ કરાવતા શિક્ષકો સામે કોઈ પગલાં ભરવામાં આવે છે કે કેમ તે જોવાનું રહ્યું। આવી રીતે નાના બાળકો શિક્ષણને બદલે શોષણ થઈ રહ્યું છે એવું લાગી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ જાલિમસિંહ વહુનિયા। સ્કૂલનો ટાઈમ 10:30 તો હમણાં કેટલા વાગ્યા? અને બાળકો પાસે સાફ સફાઈ કરવાનું ખરું તમારે આવે? આચાર્ય કોણ છે? આપ શિક્ષક છો કે બાળકો પાસે સાફ સફાઈ કરવાનું આવે છે? મારા પરિપત્ર લખેલો તમારા બાળકો સાથે સાફ સફાઈ કરવાનું, તમારા ગ્રાન્ટ આવે છે સાફ સફાઈ વાળો આપતા હશે ને સાહેબ? 10:30 વાગ્યા છતાં બી કોઈ એ નથી? સ્કૂલમાં બેસવાનો ટાઈમ 10:30 હોય ને સાહેબ? બેટા કઈ કચરો કઈ નાખવાનો? તમારી પાસે કચરો કેમ કઢાવ્યા? તમારે ભણવા આવ્યો છે ને તો કચરો કેમ કાઢી રહ્યો? કોણ કે તમને? આ માસ્તર સાહેબ કે કોણ? તમારા શિક્ષકના? તમારે જ ન્યા વાળો ને, તમે તો ભણવા આવો છે ને, તો કચરો કેવી રીતે કાઢવા આવ્યો? એટલે કચરો કાઢવાનો એમ કે સાફ સફાઈ કરે તમારી પાસે એવું છે? નાખો તો ક્યાં નાખો કચરો? અને આમાં કોઈ તમને સાફ કરી આવામાં નાખો કચરો નાખવા કે કોઈ સાફ દેવું કરી કોણ જવાબદાર રહ્યા? હે બેટા, ઝેરી જાનવરનું કરી જાય ને આવું આવી રીતે? હે માસ્તર સાહેબ કેવી રીતે તમને કચરો કાઢવા કે? હે બેટા, તો સાફ કરવાનું એમ કે? હે ડેલી કરાવે આવું? રોજ એમ કરાવે કચરો? અચ્છા જવા દો।